આજે આપણે મરચાંનું શાક બનાવીશું. તો મરચાં છે તેમાંથી આપણે બીજ કાઢી અને સાફ કરી લઈશું. હવે આપણે મરચાં છે તેના આ રીતે આપણે બીજ કાઢીને તૈયાર કરી લીધા છે. હવે આપણે મરચાં ભરવા માટે આપણે મસાલો છે તે બનાવશું. તેના માટે આપણે ચણાનો લોટ છે તે શેકી લેશું. હવે આપણે તેમાં થોડું તેલ નાખીશું. હવે આપણે લોટ છે તે શેકી લેશું. ગેસ છે તે ધીમો રાખવાનું છે. હવે આ રીતે આપણે ફેરવતા જવાનું છે. હવે આપણો લોટ છે તે એકદમ સરસ શેકાઈ ગયો છે. આવી રીતના લાલ થવા દેવાનું છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણે ચણાનો લોટ છે તે શેકીને તૈયાર કર્યો છે તેમાં આપણે બધા મસાલા નાખીશું. ખાંડેલું લસણ નાખીશું. મીઠું નાખીશું. દળેલી ખાંડ નાખીશું. હવે આપણે હળદર નાખીશું. જીરું નાખીશું. સમારેલા ધાણા નાખીશું. લીંબુનો રસ નાખીશું. હવે આ બધા મસાલા છે તેને આપણે મિક્સ કરી દઈશું. હવે એકદમ સરસ બધા મસાલા છે તે મિક્સ થઈ ગયા છે. હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે મરચાંમાં ભરી લઈશું. હવે આપણા બધા મરચાં છે તે એકદમ સરસ ભરાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે વઘારી લઈશું. હવે આપણે શાક વઘારવા માટે તેલ છે તે ગરમ કરવા મૂકીશું. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખીશું. મરચાં ભર્યા છે તે નાખી દઈશું. મરચાં છે તે આ રીતે તળાઈ જાય ત્યાં સુધી આપણે તળાવવા દેવાના છે. આ રીતે આપણે ફેરવતા જઈશું. હવે આપણા મરચાં છે તે એકદમ સરસ તળાઈ ગયા છે. હવે આપણે તેમાં પાણી નાખીશું. હવે આપણે થોડો મસાલો નાખીશું. જે આપણે મરચાંમાં ભર્યો છે તે મસાલો. હવે આપણે થોડી વાર સડવા દઈશું. હવે આપણું શાક છે તે સડી ગયું છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી
હવે આપણું મરચાંનું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.